વિરાટ જય રામ જય જય રામ. ભિક્ષુજી મહારાજના પણ ચરણમાં વંદન, કાશ્મીરી બાબાને પણ વંદન. આપ સૌના હૃદયમાં વસતા અમારા રામજીને હું વંદન કરું. આપ સૌને જય સિયારામ. આજે નગર યાત્રા રામધૂન સાથે નીકળી અને પાછી રામધૂનની અંદર જ પાછા આપણે સૌ એકઠા થયા. મને કહેવામાં આવ્યું કે બાપુ આ રીતે રવિવારે એક વિશેષ ધૂનનું આયોજન છે અને હું રાજી થાઉં કે માત્ર આ સંકુલમાં જ રામધૂન થાય એવું નહીં, પણ મારા આખા ગામની અંદર રામધૂન થાય એવો એક સંકલ્પ છે. અને આ સંકલ્પ એટલા માટે લીધો છે કે કથામાં જઈએ તો અમે ત્યાં પણ કહેતા હોઈએ કે તમે મહુવા આવો. શું કામ કે મારી મહુવા ભૂમિ છે ને ભજન ભૂમિ છે, એ રામ ભૂમિ છે. અમારા ગામમાં આવો એટલે અહીંયા આળવટવાનું મન થાય. જેમ વ્રજ લોકો આળવતા હોય એમ અહીંયા આળવટી લો ને તો થાક ઉતરી જાય. 8 દિવસના તમારા કામના જે થાકને ઉતારવા માટે એક રવિવાર, આમ તો બધા ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં રોજ સવારે આવે છે, રાત્રિના 24 કલાક આપણે ત્યાં આવે છે. પણ આજે નિમંત્રણ આપ્યું છે મારે રામધૂનના બધા મિત્રોએ કે વિશેષ લોકો આવે અને એક સંકલ્પ છે. સહજ રીતે મેં ધનેશભાઈને સૌને કહ્યું હતું કે મંદિરમાં આપણા ખેમનાથ દાદાના મંદિરે હું શિવ સભા ચલાવું છું. આપણા બાળકોને સનાતની વિચાર આપું છું. એ બાળકો ત્યાંથી તૈયાર થાય. મારી ઈચ્છા છે કે મોટા થાય એટલે રામધૂનમાં બી આવે. બાળપણમાં જે